સંખેડામાં સમસ્ત તડવી સમાજની વાડી ખાતે તડવી સમાજનો 21મો સમૂહ લગ્ન રાખવામાં આવ્યો હતો, જેમાં 42 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે, જેમાં છોટાઉદેપુર જિલ્લાના સાંસદ જશુ રાઠવા તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। चलो सबने मारा नमस्कार। आज अपना छोटाउदेपुर जिल्लो અને એમાં આપણો સંખેડા તાલુકો અને આ વિસ્તારના આપણા આદિવાસી સમાજ તડવી સમાજના આ સમૂહ લગ્નનું આયોજન વર્ષોથી અમારા સમાજ તડવી સમાજના આગેવાન અમારા વિધાનસભાના શાંતિ ધારાસભ્ય અભિષેક તડવી સાહેબ આયોજન કરે છે। અને આજે આનંદની બાબત તો એ છે કે આ સમાજ પણ જાગૃત બન્યો છે અને ખોટા ખર્ચાઓથી દૂર રહીને સમૂહની ભાવનાથી સમન્વયની ભાવનાથી બધા મળીને સમૂહ લગ્નમાં જોડાય છે। આજે ફર્સ્ટ વાર 42 જોડાઓ આજે આ સમૂહ લગ્નમાં જોડાયા છે। એવા તમામ નવ દંપતીને એમને પ્રભુતાના પગલા માંડ્યા છે, નવા ગૃહસ્થ જીવનની શરૂઆત કરવા જઈ રહ્યા છે। એ તમામ નવ દંપતીને હું ઢેર સારી શુભકામના પાઠવું છું અને એમના પરિવારજનો જે છે એમાં સંમતિ આપી આપણા યુવાનો બધા આજે એમાં જોડાયા છે, એ તમામના પરિવારજનોને પણ હું અભિનંદન પાઠવું છું। અને આ તડવી સમાજના આગેવાનો અને બધા જ તંત્ર અને બધા સાથે મળીને જે સહયોગ કર્યો છે એ તમામની શુભેચ્છા અને આ સારા કામમાં બધા જ આપણે સહયોગી બનીએ। અને મને કહેતા બાબતનો આનંદ છે કે આજે છોટાઉદેપુરમાં ચુલી ગામે પણ રાઠવા સમાજના પણ 11 જોડાઓને હું શુભેચ્છા પાઠવીને આવ્યો છું। એટલે છોટાઉદેપુર જિલ્લામાં જે આ જાગૃતિ જે આવી છે મારા યુવાનોમાં, આજે યુવાનોમાં આપણા દીકરા દીકરીઓમાં કે ભાઈ સમૂહ લગ્નમાં જોડાઈને ખર્ચા ઓછા કરીએ। આજે વ્યક્તિગત લગ્ન ઘણો બધો ખર્ચ થતો હોય છે અને આ દહેજ અને દારૂ અને ડીજે આ ત્રણ એ આદિવાસી સમાજમાં જે એનું દૂષણ વધારે છે એ દૂર થાય। પણ અહીંયા સંખેડામાં તો આ સમાજ વર્ષોથી જાગી ગયેલો છે, જાગૃત બનેલો છે અને ધીરે ધીરે કરતા આ સવિશેષ આજે 42 જોડાઓ જોડાયા છે અને આવનારા સમયમાં એમાં વધુ ઉમેરો થાય અને સરકાર પણ એમાં સહયોગી બની છે। 7 ફેરા સમૂહ લગ્ન તરફથી લગ્નના માધ્યમથી 12,000 રૂપિયા અને કુંવરબેનું મામેરું એ પણ 12,000 રૂપિયા કરી 24 તારીખ દંપતીને આપણે આપીએ છીએ। આ સમૂહ લગ્નમાં મારા અધિકારી મિત્રો પણ ઉપસ્થિત છે, એટલે બધાના ફોર્મ ભરાવીને આવનારા સમયમાં ટૂંકા સમયમાં 42 જોડાઓને એ 24,000 નો ચેક પણ અમે અભિષેક તડવી સાહેબને બધા સાથે મળીને આ જગ્યા પર આવનારા સમયમાં બધાને બોલાવીને ફરીથી એમને જે મળવાપત્ર સરકારની જે યોજના છે એનો લાભ પણ અમે અપાઈશું। વ્યક્તિગત જે લોકો લગ્ન કરે છે એમાં આ લાભો કોઈ ફોર્મ ભરતા નથી, ભરાવનાર કોઈ હોય ને એટલે જે સરકારી યોજનાનો લાભ લઈ શકતા નથી, પણ સમૂહ લગ્નના માધ્યમથી જે આયોજનો કરે છે એમાં સરકાર તરફથી પણ આપણે મદદ કરતા આવીએ છીએ। સમૂહ લગ્નના આયોજનમાં 75,000 જેટલી સહાય આપણે આજે બાકીની વ્યવસ્થા માટે સરકાર તરફથી આદિજાતિ વિભાગ પણ આપતું હોય છે। એ તમામ લાભો આ સમૂહ લગ્નમાં આપણે આપવાના છે। આજે ફરીથી આ સમાજના શ્રેષ્ઠીઓ જે દુલ્હા દુલ્હનના જે સગા સંબંધીઓ આવ્યા છે